ધારાસભ્ય કાંધલ જાડેજાની રજૂઆતથી સરકાર દ્વારા બાટવા ખારા ડેમમાંથી ખેડૂતોના શિયાળુ પાક માટે 80 MCFT પાણી છોડવામાં આવ્યું છે। રવિવારે વહેલી સવારે ડેમનો એક દરવાજો ખોલાતા ખેડ પંથકના થાપલા, રેવદરા અને મહિયારી સહિતના અનેક ગામોને સિંચાઈનો લાભ મળશે। તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે। મારું નામ અસલમભાઈ ખોખર છે, હું કુતિયાણાનો રહેવાસી છું। આજે આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી કાંધલભાઈને રજૂઆત અન્વયે આપણા બાટવાના ખારા ડેમમાં પાણી છોડવામાં આવેલું છે। આજે વર્ષોથી પરંપરાગત છે કાંધલભાઈની કે આજ વર્ષોથી કાંધલભાઈ જેદીથી ધારાસભ્ય તરીકે ચૂંટાણા છે તો આ 14 વર્ષથી સતત ને સતત ખેડૂતોને પાણી છોડાવી રહ્યા છે। તો પહેલે તો આપણે ધારાસભ્યશ્રીના આભારી છીએ કે આ ખેડૂતો માટે કાયમી માટે ખેડૂતોને યાદી કરે છે। ખાતર ના હોય તો ખાતર પણ પૂરું આ ધારાસભ્યશ્રી કરાવે છે અને લાઇટની વ્યવસ્થા પણ કરાવે છે। છેલ્લે બાકી રહેતું હોય તો પાણી પણ કાયમી માટે છોડાવે છે। એટલે ધારાસભ્યશ્રીના અમે આભારી છીએ। આજે 11 તારીખ 11/1/2026 ને રવિવારના રોજ આજ બાટવા ખારા ડેમમાં પાણી છોડાવેલું છે અને ભાદર ડેમમાં પણ પાણી છોડાવશે, તેમજ ઈશ્વરિયા ડેમમાં, તેમજ કાલિંદ્રી ડેમમાં, તેમજ કંડોળા પાસેનું ડેમ આવેલું છે તેમાં અમારા વિસ્તારના અંદર જેટલા ડેમ લાગુ પડતા હોય ને ખેડૂતોને પાણી મળતું રહે તેના માટે સતત પાણી પોતે ધારાસભ્ય પોતાના ખર્ચે છોડાવે છે। પણ આ વખત ધારાસભ્યશ્રીએ અગાઉ રજૂઆત કરેલ હતી કે પાણી માટેની અરજ અહેવાલ કરેલા હતા અને જે અમારા ફેસબુક અને વોટ્સઅપના માધ્યમથી ખેડૂતોને જાણ પણ કરેલી હતી કે આ તારીખે આપણે અરજી કરી દીધી છે। એ અનુસંધાને સરકારે ધારાસભ્યશ્રીની રજૂઆતને ધ્યાને લઈને આજે પાણી છોડવામાં આવેલું છે।